રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને વહેતી થયેલી અફવાઓ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે જિલ્લામાં ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે તંત્ર સતત સંપર્કમાં છે અને કન્ઝ્યુમર પંપ દ્વારા પણ નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં ન આવવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. જો ક્યાંય પણ છૂટાછવાયા પ્રશ્નો ઊભા થાય તો તેનો કેસ ટુ કેસ ધોરણે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. હાલમાં જિલ્લામાં ઈંધણની કોઈ પણ પ્રકારની અછત નથી તેવું તંત્રએ મક્કમપણે જણાવ્યું છે. કન્ઝ્યુમર પંપ્સ એટલે કે ડાયરેક્ટલી ઓઇલ માર્કેટિંગ કંપનીથી આ સંબંધિત એજન્સીના પંપને પેટ્રોલ ડીઝલની સપ્લાય થતી હોય છે. કન્ઝ્યુમર પંપ દ્વારા આને પૂરતો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. એવું થઈ શકે છે, અમુક કેસીસમાં એવું જાણવા મળ્યું છે કે આ તમામ મોટા કોન્ટ્રાક્ટર જે છે હવે કન્ઝ્યુમર પંપ ઉપર નહીં જઈને, કારણ કે કન્ઝ્યુમર પંપના ભાવમાં અને માર્કેટના ભાવમાં તફાવત છે, તો આ લોકો રિટેલમાં લેવાનું શરૂ કરે છે અને આના કારણે આ બધું ઇસ્યુ ડેવલપ થાય છે. અમે આ તમામને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે સૂચનાઓ છે કે આપ કન્ઝ્યુમર પંપથી લો, પણ બહુ ડિફિકલ્ટ છે કારણ કે આનું બહુ નાના વ્હીકલ્સ જે રિટેલથી લેતા હોય તો પણ આપણે ઇન્શ્યોર નહીં કરી શકતા કે આ ક્યાંથી થાય છે. પણ મોર ઓર લેસ બાય એન્ડ લાર્જ વચ્ચે આપ 3-4 દિવસ પહેલા આ બધાને ખબર હશે કે કેવી સિચ્યુએશન, એવા મેસેજ પાસ ઓન થયા હતા કે ભાઈ અત્યારે લાઈન લાગશે, ખૂટી ગયો છે, ડ્રાય થઈ ગયા છે. હવે આપ જોવો છો ફરીથી સ્થિતિ એકદમ સામાન્ય છે. પુરવઠો આપણને સતત મળી રહ્યો છે. OMC સાથે સતત સંપર્કમાં છે અને જ્યાં પણ કેસીસ આવે છે કેસ ટુ કેસ બેસિસમાં આપણે રિઝોલ્વ કરીએ.